મિત્રો, માણસ ગમે એટલો આગળ વધી જાય, ગમે એટલો ફેમસ થઈ જાય, પરંતુ એમને એકના એક દિવસ રોડ પર આવવું જ પડે છે. ખજૂરભાઈ એટલે કે લોકોના દિલોમાં વસેલા એવા ખજૂરભાઈ આજે માનવામાં આવે તો 230 જેવા ગરીબો માટે ઘર બનાવી આપ્યા છે, મકાનો બનાવી આપ્યા છે. ગરીબ માટે ખૂબ ખૂબ મદદ કરે છે. તો એ ખજૂરભાઈનો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ખજૂરભાઈ વિશે અવારનવારના વિડીયો વાયરલ કરી રહ્યા છે. ખજૂરભાઈ દગાબાજ છે, ખજૂરભાઈએ આવી છેતરપિંડી કરી, ખજૂરભાઈએ આવું કામ કર્યું, ખજૂરભાઈએ એક દુકાનદાર પાસે આવું તેલ અપાવ્યું, આવું ખજૂરભાઈ પોતાની કંપની ચાલુ કરી. આ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ખરેખર મિત્રો, માણસ ગમે એટલો આગળ વધી જાય તો પાછળ હજારો માણસ પાડવાવાળા લાગી રહેલા હોય છે. તો એવું જ કંઈક બન્યું છે. ખજૂરભાઈ જો અત્યારે સોશિયલ મીડિયા પર જે અવારનવારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ખજૂરભાઈ છે એ ખોટું કહી રહ્યા છે, ખજૂરભાઈ ખોટા તેલ બનાવીને લોકોને છેતરપિંડી કરે છે, આ ખજૂરભાઈ પકડાઈ ગયા છે. આ રીતના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, ખરેખર એક દિવસ માણસ કરોડપતિ હશે તો એકના એક દિવસ રોડ પર આવવું જ પડે છે. તો આપણે સોશિયલ મીડિયા પર જે પણ માહિતી મળેલી છે એના આધારથી જ આપણે વિડીયો બનાવીએ છીએ. એવું નથી કહેતા કે આ હકીકત છે, આ ખોટું છે, એ પણ આપણે કહી ના શકીએ. પણ જે પણ માહિતી આપણને મળેલી છે એ જ આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો ખજૂરભાઈ લોકોના દિલમાં વસેલા છે, ગરીબો માટે ખૂબ જ સારું કામ કરે છે. 230 આજુબાજુ જે મકાનો બનાવેલા છે ગરીબોના, તો છતાં એકેય ઘરની આગળ એમનું નામ લગાવવામાં નથી આવ્યું અને સોશિયલ મીડિયા પર પણ બહુ ઓછું દેખાડવામાં આવે. તો ખરેખર મિત્રો, લોકો તો ખજૂરભાઈને ભગવાન માને છે. ઘણા લોકો એવા માણસો પણ છે, પરંતુ આવા ભાગ્ય માણસો હોય છે કે જે લોકોને મદદ કરતા હોય છે. એવા ખજૂરભાઈ વિશે ખરેખર ના બનાવવું જોઈએ. ખજૂર વિશે ખરેખર ખરાબ ટિપ્પણી ના કરવું જોઈએ કે ખજૂરભાઈ આવું છે, ફલાણું ઢીકણું છે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નથી. ખજૂરભાઈ જે તેલ આપ્યું હતું એ તેલમાં કંઈક જે દુકાનદાર છે ખજૂર પર આરોપ મૂક્યો છે કે ભાઈ ખજૂરભાઈ છે મારી સાથે છેતરપિંડી કરી છે, ખજૂરભાઈ ખોટું તેલ આપ્યું છે, ખજૂરભાઈ લોકોને છેતરપિંડી કરે છે. આ રીતના અત્યારે વાયરલ કરી રહ્યા છે. ખજૂરભાઈએ જાતે કંપની બનાવી દીધી છે, આ રીતના જે વાયરલ કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો, આની જે જાણકારી છે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા આધારિત આપણે બતાવી રહ્યા છે. કારણ કે હાલ જો ખજૂર વિશે અવારનવારના લોકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો ખજૂરભાઈ ખૂબ જ સારા અને લોકોને મદદ કરે છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. શું ખરેખર ખજૂરભાઈ છેતરપિંડી કરી છે કે લોકો ખાલી અફવાઓ ફેલાઈ રહ્યા છે? આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.